હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો વરસાદ એટલો સરસ પડે છે. રાતના 3 વાગ્યાથી વરસાદ પડવાનું ચાલુ થયું છે, તો હજુ પણ વરસાદ ચાલુ જ છે. ધીરો થઈ ગયો છે, પણ બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે. અને આજે તો છોડમાં પણ પાણી આપવાની જરૂરત જ નથી. વરસાદના પાણીથી એટલા ખીલી ગયા છે છોડ. અને જો વીજળી પણ પડે છે અને વરસાદ પણ પડે છે. રાત્રે થોડો વધારે ફાસ્ટ હતો ને અત્યારે થોડો ધીરો થઈ ગયો છે. આમ તો અત્યારે વરસાદની સિઝન છે જ નહીં, તો પણ વરસાદ પડે છે. આજે તારીખ છે 7 અને આ સિઝન વગરનો વરસાદ છે. અને કહેવાય તો પહેલો પણ વરસાદ કહેવાય સિઝનનો. અને આકાશમાં વીજળી પણ કેટલી ધડાકેભેર બોલે છે કે રાત્રે તો ઊંઘમાં પણ અમે લોકો ચમકી ગયા. અહીંયા પ્રેયસ પણ ઉઠી જ ગયો છે, પણ ગોદરીમાંથી બહાર જ નથી આવતો. એનું એટલી ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો કે મને સૂઈ જ જવા દે. અને સવારમાં ટીવી પણ એને ચાલુ કરી દીધું છે. તો 10-15 દિવસ ગરમી એટલી પડીને અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું, એટલે છોકરાઓને પણ બહુ સારું લાગે છે કે મમ્મી ઉઠવું જ નથી, થોડું વધારે સૂઈ જવા દે. તો હું પણ ડિસ્ટર્બ નહીં કરતી, એ લોકોને સૂવા દઉં છું. અને હું અહીંયા આવી કિચનમાં મારી ચા બનાવવા. ને એ લોકો ઉઠશે ત્યારે એ લોકોને ચા નાસ્તો બનાવી આપીશ. તો અત્યારે હું ચા નાસ્તો કરું છું. આમ તો હું ચામાં રોટલી ખાતી જ નથી. કંઈક નાસ્તો હોય તો હું કરી લઉં છું ચા જોડે. બાકી રોટલી તો મને ભાવતી જ નથી ચામાં. આમ તો આ સિઝન વગરનો વરસાદ છે, આમ પડવો તો ના જ જોઈએ, કેમ કે કેટલું ખેતીમાં નુકસાન થશે બિચારા ખેડૂતોને. ના પડવો જોઈએ, પણ હવે શું કરવાનું, અત્યારે વાતાવરણનો કોઈ ભરોસો જ નથી. અત્યારે ગરમીની સિઝન છે તો વરસાદ પડે છે, અને જ્યારે ઠંડીની સિઝન હતી ત્યારે ગરમી લાગતી હતી. પ્રદૂષણ પણ એટલું વધી ગયું છે આપણી ચારે બાજુ કે કઈ જ વસ્તુ સેફ જ નથી. તો હું એ તો એકલી જ ચા નાસ્તો કરી લીધો, અને ચા નાસ્તો કર્યા પછી કપડાં પણ ધોઈ નાખ્યા અને કપડાં પણ સૂકવી દઉં છું. આમ તો હું પાછળની સાઈડ કપડાં સૂકવું છું, પણ આજે વરસાદ પડે છે ને એટલે કપડાં પાછળ નાખીશ તો બધા પલળી જશે. તો અહીંયા હેંગલમાં ફિક્સ કરીને કપડાં આગળની સાઈડ જ નાખી દઉં છું. આગળ 2 તાર હું એ બાંધેલા જ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે હું અહીંયા આગળ જ કપડાં સૂકવું છું. અને વાતાવરણ પણ ઠંડુ છે તો કપડાં સુકવવાના તો નથી જ, પણ જો હિંગલમાં હું ભરાઈ દઈશ તો બધું પાણી એનું સુકાઈ જશે. એટલે પછી હિંગલ બધી ઘરમાં લઈ જઈને પંખાની આગળ જ કપડાં સૂકવી દઈશ, તો કમ્પ્લીટ સુકાઈ જશે. કપડાં પણ ધોઈ ગયા અને ઓટલો પણ સરસ ધોઈ કાઢ્યો. અને અહીંયા હું આવી છું કિચનમાં. સવારે ટિફિનમાં હું એ ભીંડાનું શાક બનાવેલું દહીં નાખીને. દહીંવાળા ભીંડાનું શાક તો મને અને પ્રેયસના પપ્પાને જ ભાવે છે. પ્રેયસને પણ ભાવે છે, પણ એને આખા ભીંડાનું શાક ભાવે છે. તો અહીંયા સવારે 500માંથી અડધા ભીંડા ટિફિન માટે બનાવ્યા અને અડધા રહેવા દીધા. હવે અમારે 3 જણને જ ખાવાનું છે, તો હું આમાં બટાકો એડ કરીને બનાવી દઈશ, કેમ કે એ પણ બહુ સરસ બને છે મસાલાવાળા એકદમ જ. તો હું અહીંયા ભીંડા કટ કરી દઉં છું ધોઈને સાફ કરીને, અને બટાકા નાખીને વઘાર કરી દઈશ, કેમ કે આખા બનાવીશ તો પહોંચશે પણ નહીં આટલા ભીંડા તો હું અંદર 2 બટાકા એડ કરીને મસાલાવાળા બનાવી દઈશ. અને ભીંડાનું શાક તો બધી જ રીતે બનાવો, બધી રીતે સારું જ લાગે છે.
દહીં નાખીને બનાવો તો હોય, અંદર ડુંગળી નાખીને બનાવો તો પણ વધારે ટેસ્ટી બને છે ડુંગળીવાળા તો. પણ ડુંગળીવાળું પ્રેયસને નથી ભાવતું તો હું અંદર બટાકો એડ કરી દઈશ. એટલે સવારમાં ટિફિનમાં બનાવું તો થોડું રસાવાળું શાક બનાવવું પડે છે અને છોકરાઓને ભાવે છે એકદમ કોરું. તો બંને વાર અલગ અલગ રીતે શાક બનાવવા પડે છે. મને તો બધી જ શાકભાજી ભાવે છે. કોઈ વેજીટેબલ એવું નહીં કે મને નહીં ભાવતું, મને બધી જ સબ્જી ભાવે છે. પણ અમુક વાર એવું થઈ જાય છે ને કે છોકરાઓને નથી ભાવતું, એટલે પછી મારી એકલી માટે બનાવવાની ઈચ્છા નથી થતી. તો ભીંડાને બટાકા કટ થઈ ગયા છે અને હું અહીંયા વઘાર પણ કરી દઉં છું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અંદર જીરું નાખ્યું, થોડી હિંગ નાખીશ અને લસણ ને લીલા મરચાંની પેસ્ટ નાખીશ. અને હંમેશાની જેમ હું લસણ ને લીલા મરચાં તો ખાંડીમાં જ ખાંડીને નાખું છું, ભલે ગમે એટલું મોડું થયું હોય. મને તૈયાર પેસ્ટ ગમતી જ નથી અને તૈયાર પેસ્ટ કરીને મૂકવી પણ ના જોઈએ, હંમેશા તાજું જ ખાવાનું. લસણ ને મરચાંની પેસ્ટ નાખ્યા પછી બટાકા પણ નાખી દઈશ અને થોડું શેકાવા દઈશ મસાલા જોડે એને. અને સરસ બધું શેકાઈ ગયા પછી બધા મસાલા એડ કરી દેવાના, હળદર, ધાણા, જીરું, મરચું. અને જો મસાલાવાળા વધારે બનાવવા હોય તો તમે અંદર સિંગદાણાનો પાવડર પણ એડ કરી શકો છો. પણ અમે સિંગદાણાનો પાવડર નથી ભાવતો, ઓછો ભાવે છે, તો અમે ધાણા જીરું વધારે નાખીશું, જેથી મસાલો વધારે થાય અને સારા લાગે, ટેસ્ટી વધારે લાગે. અને અહીંયા ભીંડા પણ હું એડ કરી દઈશ અને પછી પાછળથી થોડું મીઠું એડ કરીશ સ્વાદ અનુસાર, કેમ કે મારાથી મીઠું વધારે જ પડી જાય છે બધી સબ્જીના. પણ હું હમણાંથી થોડું કંટ્રોલ કરું છું મીઠું ઓછું ખાવાનું, કેમ કે મીઠું ઓછું હોય તો આપણે ઉપરથી પણ નાખી શકીએ છીએ, પણ જો વધારે પડી જાય તો એનો કોઈ ઓપ્શન જ નથી. તો અહીંયા શાક પણ વઘારી દીધું છે ને હું એને ઢાંકીને મૂકી દઈશ ધીરા ગેસે, એટલે અંદર બટાકા છે એ પણ થોડા ચડી જાય, ઢક્કણ વાખી દઉં તો. અને સાઈડમાં રોટલી પણ બનાવી દઈશ તો જમવાનું પણ વહેલા રેડી થઈ જાય. અને આજે તારીખ 7 છે, તો આજે રાત્રે 7:30થી 8 વાગ્યા સુધી લાઇટો ઘરની બધી જ ઓફ કરી દેવાની છે, કેમ કે આજે મોક ડ્રિલ સ્ટ્રાઇક છે. મતલબ આખા ગુજરાતમાં બ્લેકઆઉટ છે. અને આ સ્ટ્રાઇક એટલા માટે છે તો કદાચ યુદ્ધની પરિસ્થિતિ થાય તો એ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે એનો સામનો કરી શકીએ એ શીખવવા માટે આ સ્ટ્રાઇક રાખેલી છે. તો જેમ બને એમ 7:30થી 8 વાગ્યા સુધી જો તમે ગુજરાતના હોય તો બધા પ્લીઝ લાઇટ ઓફ કરી દેજો. તો અહીંયા ભીંડાનું શાક પણ બહુ સરસ બની ગયું છે, એકદમ જ ફ્રાય ભીંડા થઈ ગયા છે. અને પ્રેયસને હું આપી દઈશ પહેલાં, કેમ કે એને સવારે ચા નાસ્તો પણ નથી કર્યો. અને વેકેશન પડ્યું છે ચાનો તો ચા પણ નથી પીતો કે ચામાં રોટલી પણ નથી ખાતો, ડાયરેક્ટ જમવાનું જ માગે છે, ભલે પછી સવાર જ કેમ ના હોય. તો હું હવે એની જોડે વધારે માથાકૂટ નથી કરતી, એને જે જમવું હોય એને બનાવીને આપી દઉં છું. તો પહેલાં હું એને આપી દઉં છું તો એ શાંતિથી જમી લે. અને આજે છાશ તો છે નહીં એટલે તો હું એને દહીં આપી દઉં છું, તો એ દહીંમાં થોડી ખાંડ એડ કરીને ખાઈ લેશે મિક્સ કરીને. અને જમ્યા પછી મારા વાસણ પણ હું ધોઈ નાખ્યા, કિચન પણ સાફ કરી નાખ્યું કમ્પ્લીટ એકદમ જ. તો બસ હવે ખાલી પાણીના બોટલ જ ભરવાના છે ધોઈને, તે હવે વિશ્વાનું કામ છે તો એ કરી લેશે. અને આજે તો લોટ પણ ખલાસ થઈ ગયો છે ઘઉંનો, તો લોટ પણ મારે દળવાનો છે. તો પ્રેસ અહીંયા મારી હેલ્પ કરાવે છે કે મમ્મી હું તને ઘઉં નાખી આપું છું. તો એને ઘઉં અંદર નાખી દીધા અને પછી હું એ ઘંટી પણ સાફ કરી નાખી. આમ તો સાફ કરી જ દઉં છું પણ ધૂળ બહુ થઈ જાય છે ગમે એટલું સાફ કરીએ તો પણ.
તો હું અહીંયા દાળ પલાળી દઉં છું, કેમ કે રાત્રે દાળ ભાત બનાવવાનો છે. તો અત્યારે દાળ પલાળીને મેકી દઉં તો સરસ ફોગાઈ જાય દાળ અને 2 સીટીમાં પણ બની જાય. તો વાગ્યા છે સાંજના 6. તો હું એ ભાત પણ એક બાજુ મેકી દીધા છે અને હું જીરા રાઈસ ભાત બનાવું છું, તો હું વઘાર પણ કરી દઈશ જીરાનો ભાતમાં અને ઢાંકીને મેકી દઈશ સિજાવા. અને બપોરે દાળ પણ પલાળી દીધેલી હતી, તો સરસ દાળ પણ ફૂલી ગઈ છે. તો એને ધોઈને 1 ગ્લાસ પાણી નાખીને હળદર મીઠું નાખીને બાફવા મૂકી દઈશ. એને પણ દાળ બફાય ત્યાં સુધી બપોરના વાસણ જે ઘસેલા છે એ પણ હું બધા ગોઠવીને મૂકી દઈશ સાફ કરીને. અને દાળ પણ સરસ બફાઈ ગઈ છે 2 સીટીમાં. તો દાળ પણ વઘારી દઈશ અને વઘારમાં હું હિંગ અને જીરાનો વઘાર આપીશ અને લસણ અને મરચાં કટ કર્યા છે. હું આમાં વાટીને નહીં નાખું, લસણ ને મરચાં કટ કરીને નાખીશ, કેમ કે વાટીને નાખીએ તો સ્વાદ થોડો ઓછો પડે છે અને જો કટ કરી નાખીએ તો બહુ સરસ લાગે છે દાળમાં સ્વાદ. અને વઘારમાં લાલ મરચું ને હળદર ને ધાણા જીરું થોડું નાખીને વઘાર બધો દાળમાં નાખી દઈશ અને દાળ થોડી ઉકળવા મૂકી દઈશ. અને પછી થોડા ટામેટાં અંદર એડ કરી દઈશ. ટામેટાં હંમેશા હું પાછળથી જ નાખું છું. તો બસ સાંજનું પણ જમવાનું બની ગયું, દાળ અને ભાત બંને. ભાત પણ સરસ સિજાઈ ગયો છે. તો બસ હું મારા વ્લોગનું અહીંયાથી જ એન્ડિંગ કરું છું. અને તમને બધાને જો મારા વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને 7:30 પણ થવા આવ્યા છે. તો હવે આપણે મળીશું આવતા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.